બ્રેક બાદ આપનું સ્વાગત। રાજકોટ ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં એક મોટો ફેરફાર આવ્યો છે। 2 વર્ષથી હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણી અચાનક સક્રિય થઈ ગયા। પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી છે અરવિંદ રૈયાણી કે જેઓ સક્રિય થયા છે। ગણેશ મહોત્સવ કાર્યક્રમથી અરવિંદ રૈયાણીએ જાણે રાજકારણમાં રીએન્ટ્રી કરી। ભાજપે રૈયાણીને મહત્વની જવાબદારી સોંપી હોઈ શકે છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તો મહાનગરપાલિકા ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાનો આ પ્રયાસ। વિસાવદર ચૂંટણીમાં હાર બાદ નેતાઓને સક્રિય કરવામાં આવ્યા। એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, છે અને રહેવાના છે। અને ભારતીય જનતા પાર્ટી માટે તમામ કાર્યકર્તાઓ એક સમાન હોય છે। કોઈની અનુકૂળતા ન અનુકૂળતા એવું કશું હોતું નથી। એ પણ એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી છે, પૂર્વ ધારાસભ્ય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તા છે, તો એ આવી શકે એમાં સામાન્ય માણસ